ઓ જા આમ જો એ ઓટોમેટિક આમ ફૂલાઈ જાય. આમ જો નબળું ખવડાવવું જ નથી. એક નંબર દિનેશભાઈ ની એને વાત જ જવા દી. મેં તમને પહેલા કીધું. આ બ્રેડ કટકા એકવાર ખાઈ ગયા તો તમે અહીંયાના દીવાના થઈ જશે 100%. ઓહો હા. हमारा छोटी बच्ची है ना, बोलता है वहीं से लाना है, कहीं से बोलता है कि दूसरे कहीं से मत लाना, इधर से भुंगरा बटाका चाहिए. હેલો મિત્રો, જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્યારે ભાઈ મોરબીમાં ને ઓચિંતાનો વરસાદ પડી ગયો છે અને કઈ ખબર નથી કે આંબાલાલે શું આગાહી કરી છે. બરાબર બોલે દિવાળી પછી ફટાકડા હવાઈ જવાના છે બધાના. જે હાચવીને રાખ્યા હોય ને એના બધાના ફટાકડા હવાઈ જશે. દેવ દિવાળી જે બાકી છે. પણ આજે આ મસ્ત મજાનો મોસમ છે, તમે જોઈ શકો છો. અત્યારે કઈ દેખાતું નથી, એટલો વરસાદ પડી રહ્યો છે બહાટી. અને આજે આપણે જવાના છે પ્રજાપતિ નાસ્તા હાઉસની અંદર, જે 1999ની અંદર સ્ટાર્ટઅપ કર્યું હતું. બ્રેડ બટેટા, ભૂંગળા બટેટા, બધી વસ્તુ ત્યાં મળી જશે. અને આજે વરસાદ પડે એટલે ભૂખ તો લાગે. એમને અમે ઓટકારો આવી ગયો, ખાલી નામ લીધું ત્યાં જ. તો આજે ભૂંગળા બટેટા, બ્રેડ બટેટા, ત્યાંની ભેળ, બધી વસ્તુ આપણે ટેસ્ટ કરશું. ક્યાં શું, કઈ બાજુ આવેલું છે, કઈ જગ્યાએ છે, તમને બધી માહિતી આપું છું. પણ કન્ટિન્યુ રહેજો વિડીયોની અંદર, મજા આવશે. અને મોરબીના વ્લોગ કોને કોને ગમે છે એ પણ કોમેન્ટ કરતા રહેજો. ને મોરબીના કોમેન્ટ, જે લોકો મારા વિડીયો જોવે છે કોમેન્ટ કરે છે કે મોરબીમાં તમારા ભૂંગળા બટેટા સિવાય કાંઈ મળે છે કે નહીં. પણ અહીંયા ખાલી મોરબીમાં દાબેલી, બ્રેડ બટેટા અને ભૂંગળા બટેટા જ મળે છે. રાત્રે પૂરી શાક ગાંઠિયા. અમારું અહીંયાનું મોરબીનું ચલણ છે. તો જેટલા મેમ્બરો આપણા વિડીયો જોઈ રહ્યા છે એટલું જ કહેવાનું કે તમે સપોર્ટ કરતા રહ્યો યાર. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબની અંદર તમે ફોલો કરતા રહ્યો. કારણ કે હવે શોર્ટ ટાઈમમાં આપણે 1 લાખ ક્રોસ થવા જઈ રહ્યા છે. તો બધા બને એટલો સપોર્ટ કરો. ખરેખર આ જગ્યાએ જે આપણે જાય છે ને, પ્રજાપતિ દિનેશભાઈ નંબર 1 બટેકા બનાવે છે. 100%. કારણ કે એક નંબર મજા આવે એવું છે. તમને હાઈવે ફૂટ છે, તમને બતાવીએ, જર્ની કરાવીએ. અને વરસાદ પણ મસ્ત મજાનો પડી રહ્યો છે. અને અત્યારે ચારે બાજુ અંધારપટ છે, ધોધમાં ચાલી રહ્યો છે વરસાદ. તો વરસાદની આવી મોસમમાં તમારે જે તીખું તમતમતું ખાવું હોય તો પહોંચી જવાનું છે લાલપર પાસે પ્રજાપતિ દિનેશભાઈના બ્રેડ બટેટા ખાવા. મોરબી જસ્ટ મોરબી 10 કિલોમીટર, સોરી 10 કિલોમીટર નહીં થાય, 7 થી 8 કિલોમીટર ની અંતરમાં જ આવી જાય. જે લાલપર ગામ છે, દિનેશભાઈ પ્રજાપતિ, તમે કોઈ પણ ને પૂછો ને કે દિનેશભાઈ પ્રજાપતિ નાસ્તા વાળા, તમને બતાવી દેશે. નજારો તો જોવો, પણ વરસાદ ભૂખા બોલાવે, ભૂખા. કઈ દેખાતું નથી, સિગ્નલ ચાલુ કરવા પડે છે, સાઈડ લાઈટો પણ ચાલુ રાખવી પડે એવી છે. જુઓ એટલો બહાટી વરસાદ પડે છે. આવો વરસાદ જોયો ભાઈ? ના આ યાર ઓચિંતાનો આટલો વરસાદ યાર, ભૂકા બોલાવી એવો વરસાદ છે. ને પ્રજાપતિ નાસ્તા હાઉસ છે, ત્યાં બોર્ડ પણ મારેલું છે લાલપર પાસે. જુઓ આ દેખાય તમને પ્રજાપતિ નાસ્તા હાઉસ. ત્યાં એક્ઝેક્ટ આપણે સામે જવાનું છે, શોપિંગની અંદર જે નીચે આવેલું છે પ્રજાપતિ નાસ્તા હાઉસ. અત્યારે તમને દેખાશે લાઈવ. ને ત્યાં નદીઓ આવી જાય છે, એટલો વરસાદ છે. અને બધા મિત્રો નાસ્તો પણ કરી રહ્યા છે. આપણે એનો પણ ઇન્ટરવ્યૂ લેશું. એની પહેલાં આપણે જઈએ દિનેશભાઈ આગળ. અને જો પહેલાં તો મેનુ છે મસ્ત મજાનો પ્રજાપતિ નાસ્તા હાઉસ. અહીંયા તમને બ્રેડ બટેટા, ભૂંગળા બટેટા, કટકા દાબેલી, કોરું ભૂસું, ભીનું ભૂસું, ભરેલું પાવ, ફરાળી ભેળ, દાણા બટેટા,
છાશ બટેટા ભૂંગળા બધું મળી જશે અને સેન્ડવિચ પણ અહીંયા મળી જશે. દિનેશભાઈ બોલો બોલો. જય માતાજી. જય માતાજી. શું કહે પબ્લિક? બસ એની દયા હે ભગવાન ગ્રાહકની. હજી લગીને ગ્રાહકની દયા કહેવાય તો જ આટલે પહોંચાડ્યું ને આપણે. હા, અને પેલા તો હું તમને દેખાડી દઉં કે રસાવાળો થાળ જે બટેટાથી ભરપૂર. અને અત્યારે શું બનાવી રહ્યા છો તમે? આ બ્રેડ કટકા. બ્રેડ કટકા. હા, બ્રેડ ભરેલી બને યા. અચ્છા. એમાં જેવી રીતની ખાવી એટલે તીખી મીઠી મોરી જેવી ખાવી એવી બને. હા હા. અને એ આ વઘારેલો રસો જ આવે, આ લસણી વાળો વઘાર. અને આપણો પેલા તો મને એ ટાઈમિંગ કહી દો તમારો કે ટાઈમિંગ આપણો શું છે? બપોરે 12:30 વાગે ને એટલે ચાલુ થઈ જાય છે. બપોરે 12:30 વાગે ચાલુ થઈ જાય. હા. અને સાંજે કેટલા વાગ્યા સુધી હોવ? સાંજે 7 થી 8 તો પાકા. ક્યારેક માલ વહેલો નીકળી જાય તો વહેલા નકા 7:30 8 વાગે ને પછી હટેલા થાય 8-9 વાગે લગી હોય. પણ બધું નિરાયતે સાફસૂફ કરીને હા. અને વાંચવા હરખે હરખું બધું પોતા બોતા કરીને અને પછી જ ઘરે જવાનું. તો દિનેશભાઈ આપણે જે શરૂઆત કરી હતી તમે જે ભૂંગળા બટેટા બ્રેડ બટેટા એ કયા વર્ષેથી શરૂઆત કરેલી હતી? 1999 ના ચોથા મહિનાની 30 તારીખે મેં ચાલુ કર્યું હતું. બરાબર. હા, અને બ્રેડ કટકા કહેવાય. આ બ્રેડ કટકા. હા. ને અત્યારે કેટલા વર્ષ થયા છે આપણે અહીંયા મોરબીમાં? 26 વર્ષ પૂરા થયા ના 27માં ચાલુ છે. બરાબર. 26 વર્ષ પૂર્ણ થયા છે. હા. અને આજે જે ભાઈ વરસાદી મોસમમાં દિનેશભાઈને ત્યાં નાસ્તો કરવાનો જે મજા આવે ભાઈ ખરેખર દિલથી. અને આજે મેં પર્સનલી ફોન કર્યો દિનેશભાઈને કે દિનેશભાઈ હું આવી રહ્યો છું, વરસાદ પડી રહ્યો છે, માવઠું ઓચિંતાનું મોરબીમાં આવ્યું છે, તો આજે તમારો નાસ્તો કરવાનો છે. તીખા તમતમતા જે બટેટા છે તમે મારા ઘણા બધા વિડીયો મારા જોયા હશે ઇન્સ્ટાગ્રામની અંદર અને ફેસબુકની અંદર પણ જોયા હશે. અત્યારે એક તો બની ગયા છે આપણા બ્રેડ કટકા અને અત્યારે આ શું બને છે? આ હે ને બ્રેડ બટેટા ને ભૂંગળા જે એના હારે બ્રેડ ખાવાની ને ભૂંગળા ખાવાના. લસણીયો વઘાર, સેવ, દાણા, ડુંગળી બધું. એ તમે જાતે જ પોતે અહીંયા તૈયાર કરો છો ને? બધું હાથે ને હાથે જ બનાવવાનું. આજકાલ લગીમાં કોઈ હજી માણા નહીં, કોઈ પાર્ટનર નહીં. હા હા. એટલી ગ્રાહકની દયા હે કે હજી લગીને કે હે ને વાંધો વચકો ક્યાંય આવવા નથી દીધો. બરાબર. કે કોઈ વસ્તુ જેમ તમે નહીં. આ લસણીયો વઘાર કરવું ને એ ગરમા ગરમ ફૂલ ઉતારીને જ બનાવવું. અને જોઈને એવી રીતના આમાં નાખતો જાવ, આવી જ રીતનો આમ નાખવાનો. વાહ. બરાબર, આ જ રીતનો. અને જો કોથમીર હાઈફે સુધારવાની, ડુંગળી હાઈફે સુધારવાની, કટિંગ બધું આ જ રીતનું કરીને અને કમ્પ્લીટ કરવાનું. આવી રીતની ડુંગળી સુધારીને જો હાવ આવી રીતનું કટિંગ કરવાનું. એકદમ ઝીણું કટિંગ. ઝીણું કટિંગ, એમાં એક દાણો ખરાબ ન આવે. અને મને જેમ તેમ જો અહીંયા ગોબર વેળો ન ગમે, વૈધું હોય ને બધું હું આમાં નોખું રાખીને એને ફૂટિયાને ખવડાવી દઉં. વાહ વાહ વાહ. બાકી પ્લાસ્ટિકમાં કોઈ વધેલી વસ્તુ નહીં નાખવાની. ભાઈ પાઉં પાઉનું તો જો આમ તમે આમ જો આમ ઉપડે ને તો જ આમ 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 જો છે ઓટોમેટિક આમ ફૂલાઈ જાય. એમ જો નબળું ખવડાવવું જ નથી. એક નંબર દિનેશભાઈ ની એને વાત જ જવા દી. મેં તમને પહેલા કીધું કે ભાઈ મોરબીમાં નંબર 1 અને બેસ્ટ ખાવું હોય ને તો અહીંયા દિનેશભાઈ પ્રજાપતિ પાસે જવું પડે. બાકી એના સિવાય તમારો મેળ ન ખાય. ભલે ઘણા બધા છે મોરબીમાં બ્રેડ બટેટા ભૂંગળા બટેટા તમને બધી જગ્યાએ મળી જશે, પણ અહીંયાની વિશેષતા કંઈક અલગ છે. અને લગભગ 26 વર્ષ પૂર્ણ થયા છે. અને આજે જે દિનેશભાઈને એક તો સ્વચ્છતા ગમે છે, ચોખ્ખાઈ ગમે છે, અને સાથે એમનું જે લસણીયા બટેટાનો જે વઘાર છે પોતે અહીંયા જાતે જ બનાવીને અપડેટ કરે છે. મીઠી ચટણી અલગ બનાવવાની, સેવ, દાણા, ડુંગળી બધું કમ્પ્લીટ જ નાખવાનું. તીખી ચટણી લસણ ને મરચાંની નાખીને જ બનાવવાનું કાયમ માટે કમ્પ્લીટ. વાહ. તો દિનેશભાઈ સાથે સાથે તમે અહીંયા બીજું શું બનાવી રહ્યા છો? ભેળ બનાવવું હો, ભેળ હારે ભૂંગળા ખાવો એટલે ભેળ ભૂંગળા કહેવાય. બ્રેડ ભરેલી બનાવવું હો, દાબેલીની જેવી જ લાગે, આખો ટેસ્ટ જ એનો અલગ આવી જાય, તમને ઓર મોજ આવે. અચ્છા. બાકી આ બ્રેડ કટકા છે, હા. એની અંદર સેવ, દાણા, ડુંગળી બધું આવી જાય. આ બ્રેડ બટેકા ને ભૂંગળા, આના હારે બ્રેડ ખાવાની ને ભૂંગળા ખાવાના. બરાબર. એટલી દયા છે કે ભગવાનની કે હજી લગીને કોઈ માણસે આપણે હારે ઓલું કાંઈ કર્યું જ નથી. અને આપણે બધા માણસને સામેથી ખવડાવ્યું. કદાચ કોઈક એવા માણસ આવે કે એના પાસે સગવડ ન હોય તો એ ખાઈ જાય. અને ખાઈને એમાં બીજું શું હતું, એ કાલે એને આવવાનું છે ને જવાનું, એમ આપણે જવાનું, કાંઈ એ ઉપાધિ છે જ નહીં. બાકી કેટલા એમને એમ ખાઈ જાય, એને કરતાં પ્રેમથી ખાવાવાળો ખાઈ જાય છે તો ભલે ને ખાય, એમાં કોઈ વાંધો નથી. મિત્રો, હું જે જોઈ રહ્યો છું છેલ્લા લગભગ 10 વર્ષથી હું અહીંયા ખાઉં છું, નાસ્તો કરું છું, પણ દિનેશભાઈને અહીંયા પોતે જાતે બટેટા અહીંયા બનાવવાના,
ચોખ્ખાઈ પણ પોતે રાખવાની અને સાથે ને સાથે બ્રેડ બટેટા, કોસું, ભૂંગળા બટેટા બધી વસ્તુ અહીંયા અવેલેબલ છે. અને દિનેશભાઈ હવે એને મારે એને આપણે દિનેશભાઈની ભેળ કેદુની નથી ખાધી. હા તો આજ મને એને ભેળ ખાવાની ઈચ્છા થઈ એટલે મેં દિનેશભાઈને કીધું મને એક ભેળ બનાવી દો. ભેળ કેવી તમે બનાવો ને ખરેખર બધાય બહુ વખાણ કરતા હોય. દિનેશભાઈને જાવ ને એટલે ભેળ ખાવાની. તો ભેળમાં શું વિશેષતા છે બાપુ? ભેળમાં જો હાવ એને ફિક્સ જ આવે. હા આ ભેળ મમરા આવે ને એમાં કમ્પ્લેટ કાયમ લઈને આપણે એ જ નાખે ડુંગળી નાખવાની. સેવ ઉમરા તમે નાખી સેવ દીધા, દાણા. ડુંગળી નાખી દીધા, હા, દાણા સેવ નાખ્યા, સેવ નાખવાના. નાખી. હા બાકી જો આ જ રીતના બટાકા આમાંથી જ નાખવાના. ઓકે બાકી તીખી ખાવી હોય તો આવી રીતના તીખી જ નાખી દેવાની. તીખી ચટણી. મિક્સિંગ આ જ રીતનું કરવાનું. હા દિનેશભાઈને ભાઈ ઘણા વર્ષોથી આ જગ્યાનો અનુભવ છે ને નાસ્તાનો પણ અનુભવ છે. મોરબીમાં કહું ને કે નંબર 1 આવે એટલે કાંઈ નો ઘટે. આ જગ્યાએ જે લોકોએ નાસ્તો કર્યો હોય એ કારખાનામાં લઈ ગયો. સિરામિક તો અહીંયા બહુ જ છે મોરબીમાં, પણ પ્રજાપતિ નાસ્તાઓ છે ને નામ જ કાપી છે ખાલી. એટલે પોતે જાતે ભેળ આ જ એકલા એકલા જ કરતા હોય છે કામ. હા એકલા ભેળમાં બની ગઈ already આપણી. આ ફિક્સ જ ભેળ આવે. આમાં નો વધારે આવે નો ઓછી આવે. વૈધું હોય ને આમાં નહીં રાખવાનું. આમાં જેટલી હોય ને એટલી એક જ જણાની હોય તો એક જણાની, 5 ની હોય તો 5 બને. હાવ ખાલી. જો મિત્રો આપણી આ ભેળ બની ગઈ છે. અને પ્રાઇસની વાત કરીએ તો દિનેશભાઈ આપણી પ્રાઇસ શું હોય છે ભેળની, બ્રેડ બટાકા બટેટાની? ભૂંગળા 40 રૂપિયા. એમાં 2 બ્રેડ આવી જાય હારે, ભૂંગળાની થેલી આવી જાય અને એ બધું કમ્પ્લેટ. કટકા ખાવી હોય અને તો દિનેશભાઈ ભેળની આપણે પ્રાઇસ શું છે ભેળ જોતી હોય ને તો ભેળના ખાલી 30 રૂપિયા. જોઈ લ્યો પહેલા. અને 30 રૂપિયામાં ભેળ તમને હા યાર 30 રૂપિયામાં ક્યાં ભેળ મળે યાર? વિચાર તો કરો. ગામમાં તમે ભેળ ખાઓ 50 રૂપિયા 60 રૂપિયાની ભેળ હોય છે. આ 30 રૂપિયામાં માથે સેવ, બટેકાનો રસો અને બટેકા ઓલરેડી. આથી વધારે આપણે શું જોઈએ? તો અત્યારે આપણી ઓલરેડી ભેળ થઈ ગઈ છે અને આ ભરેલું પાઉં પણ થઈ ગયું છે, સાથે બ્રેડ કટકા થઈ ગયા છે અને બ્રેડ બટેટા. તો મિત્રો હવે આપણે કરીએ નાસ્તો અને કેવી મોજ આવે છે તમને કહીએ. હા એક નંબર એમાં કાંઈ કેવા જેવું નહીં હોય યાર. હવે કાંઈ ઘટે જ નહીં. દિનેશભાઈ, બોલો. પ્રજાપતિ નાસ્તા તરીકે તમે ઓળખાવ છો અને તમારો કોન્ટેક્ટ નંબર આપી દો. મારા કોન્ટેક્ટ નંબર છે 9873 52 123. મારા છોકરો હારે સપોર્ટમાં છે. હજી કારખાને જાય તો મને અહીંયા સપોર્ટમાં હારો આવ્યો છે. એના નંબરે મારા હારના એક જ સિરીઝવાળા છે 99094 52 123. ઓકે. એનું નામ રાહુલ મારો દીકરો જ મોટો જ છે. એ જ આયા હોય છે હારો આવે. અને ટાઈમિંગ એ કહી દો. ટાઈમિંગ બપોરે 12:30 વાગી જાય ને ત્યાં ચાલુ થઈ જાય છે વધીને. ક્યારેક 5-10 મિનિટ મોડું થાય. બાકી સાંજે 7, 7:30, 8 વાગ્યા લગીમાં કમ્પ્લેટ. તે બરાબર. પછી માલ હોય તો મળે, નકર પછી બીજી વાર બનાવવાનું ઈ કોઈ દી નહીં. આટલા વર્ષની એક જ વાર વઘાર કરવાનો, એક જ વાર બનાવવાનું. વધે તો એમાં ને ઘટે તો એમાં. બાકી કોઈ દી બીજી વાર નહીં બનાવવાનું. અહીંયા કદાચ કોઈને આવવું હોય બહારના લોકોને તો અહીંયા એડ્રેસ શું છે આપણું પ્રોપર? 8 નેશનલ હાઈવે લાલપર રાધે હોટલ પેલેસની બાજુમાં આગળ સીતારામ કોમ્પ્લેક્સ, દુકાન નંબર 108, પ્રજાપતિ નાસ્તા. પ્રજાપતિ નાસ્તા હાઉસ. ઓકે. રોડ ટચ જ છે આપણે. અહીંયા બોર્ડે રાખેલો છે આપણે. વાહ. તો મસ્ત મજાનો નાસ્તો કરીએ અને તમને રિવ્યુ આપીએ. જે મારા બધા મોરબી વાળા મિત્રો બધા આવ્યા છે નાસ્તો કરવા. ભાઈ શું મંગાવ્યું આજે? पेड़ બ્રેડ મંગાવી, ભૂંગળા બટેટા અને દાબેલી. શું કે બ્રેડ બટેટા કેવું લાગે? કેવું? બહુ સરસ છે. મેં અહીંયા આવી 4-5 વર્ષથી અહીંયા રેકડી લઈને ઉપર રહેતા ત્યારથી આવી. ક્યારથી આવો છે? જૂના જોગીઓ ને બધા. અને આ જગ્યાનો નાસ્તો કેમ બેટર ને બહુ સરસ ખાવા લાયક. જમવા લાયક ને અત્યારે બધા ભાઈબંધો મિત્રો હોય ને મોજ કરીએ છે. વરસાદની જો તમે ધમાકેદાર વરસાદ એન્ટ્રી થઈ ગઈ છે. આમ મોરબીમાં માવઠું થયું છે અત્યારે. है ना भाई? आप कहाँ से हो? हम इधर लालपुर में रहते हैं, लेकिन हम उड़ीसा से हैं। राज भाई का ब्लॉग देखते हैं, बहुत अच्छा लगता है और सबसे बढ़िया ये बनाते हैं। हर ब्लॉग देखते हैं। हमारा छोटी बच्ची है ना, बोलता है वहीं से लाना है, कहीं से बोलता है कि दूसरे कहीं से मत लाना, इधर से भुंगरा बटाका चाहिए। आज मौसम बहुत बढ़िया है। अरे बारिश में देखिए ना कैसे भीग गया, पूरा भीग के पूरा ये हो गया। फिर भी बोला कि मेरे लेके आइए, फिर भी बारिश में भीग भीग के लेने के लिए आया हूँ। बच्चों के लिए लेने बच्चे के लिए लेने आए हैं। क्या बात है। उनका फेवरेट फूड है भुंगरा बटाका। बोलता हूँ ओनली मेरे को भुंगरा बटाका चाहिए, वो भी राज भाई का। लालपुर में कहाँ आना चाहिए? ये
प्रजापति में, दिनेश भाई के दिनेश भाई के पास। प्रजापति हम पहले उनका सब उधर था, हाँ। वो छोटा सा इसे था, उस टाइम से हम खा रहे हैं। अच्छा। लगभग हमारा हो गया 5-6 साल से खा रहे थे। ये तो अभी 3 साल हुआ ये इधर खोले हैं, 4 साल पहले उधर ही खोले थे, उधर वहाँ पे लारी ऐसे लारी था, वहाँ से हम फूड उनका खाना शुरू किए थे और सबसे बेस्ट है। कभी दूर कोई आइए और खा के एक बार टेस्ट कीजिए, कितना मजा आता है देखिए। क्या बात है, क्या बात है। મિત્રો ઘણા બધા અહીંયા લોકો આવી રહ્યા છે અને વરસાદ પણ અત્યારે બહબાટી ચાલુ છે ને તમને જે એમની જે જૂની લારી હતી ને એ તમને બતાવું જો એમને લારી પણ અહીંયા રાખી છે જે અમને જે દિનેશભાઈ શરૂઆત કરી હતી આ લારીથી શરૂઆત કરી હતી અને અત્યારે મોટું સોપાન કરી રહ્યા છે પ્રજાપતિ નાસ્તા હાઉસ પણ આ લારીને ભૂલ્યા નથી તો આવો નવો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને આ જગ્યાએ આવો ત્યારે ચોક્કસથી વિઝિટ કરજો પ્રજાપતિ નાસ્તા હાઉસમાં અહીંયા તમને એને ઘણા બધા લોકોએ રિવ્યૂ આપ્યા શું કહું કહેતો તમારું મેં તો આપણે પહેલાં જ કહી દીધું કે દિનેશભાઈ જેવું જમવાનું તમને ક્યાંય ન મળે, આખા મોરબીમાં ફરી લ્યો. એક દિનેશભાઈના ભૂંગરા બટેકા, બ્રેડ બટેકા અને ભેળ અને રાત્રે પૂરી શાક ગાંઠિયા મોરબીની અંદર, એના સિવાય કાંઈ અમારે એક નંબર. इधर आके मेरे को मालूम पड़ा कि भुंगरा बटेका ये होता है और ये राजभाई के प्रजापति में मालूम पड़ा कि भुंगरा बटेका ऐसा टेस्ट होता है। हमें तो मालूम ही था कि आलू के साथ ऐसे खाते हैं। वैसे हम हिंदी वाले हैं, हमें इतना तो ये आइडिया होता नहीं है। वहाँ पे मिलता है कि नहीं ना ना, ये कहीं पे नहीं मिलता, इधर ही मिलता है। अच्छा इधर आते हैं और इधर खाएं, फिर अच्छा लगा तो हर बार आते हैं। ટેસ્ટ में મજા આયા ના. अरे पहले एक बार खा के सबको बुलाइए और खा के देखिए, फिर मालूम पड़ेगा कैसा टेस्ट होता है। તો મિત્રો અમારો અહીંયા મોરબીનો જે બેસ્ટ નાસ્તો હોય છે ભૂંગરા બ્રેડ અને બટેટા સાથે અહીંયા ભરેલું પાઉં, બ્રેડ કટકા અને અહીંયા મસ્ત મજાની જે અમારા દિનેશભાઈ બનાવી છે ભેળ. તો અહીંયાનો નાસ્તો કરવાનું ભાઈ એટલું છે ને ચટપટો નાસ્તો છે અને આવો મસ્ત મજાનો મોસમ હોય ને નાસ્તો કર્યો હોય ખરેખર આનંદ આવે ને મજા આવે ને. સિરામિકવાળા બધા અહીંયાથી પ્રિપેર કરે છે, નાસ્તો પણ લઈ જાય છે. તો આ જગ્યાએ કોણ કોણ આવી ગયું છે મને કોમેન્ટ જરૂરથી કરો અને ના એવું તો આ જગ્યાએ ચોક્કસથી વિઝિટ કરજો. એડ્રેસ મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલું છે. તો આ જગ્યાએ આવજો, મજા કરો અને એન્જોય કરો. બ્રેડ બટેકા ને ભૂંગરા, બ્રેડ બટેકા ને ભૂંગરા છે ને આમાં એને કાંઈ ન ઘટે. દિનેશભાઈમાં એક નંબર જ બનાવે, મજા જ આવ્યા રાખે તમને ખાવાની. અને ખરેખર આ ઝીણી ઝીણી જે સેવ દેખાય છે ને એના હારે છે ને આમ ખાવાની એકદમ મજા આવે છે. ખાટું મીઠું તીખું, ખાટું મીઠું ને તીખું, ખાલી તીખું નહીં, તમને મજા જ આવ્યા રાખશે ખાવામાં, આનંદ જ આવે. જુઓ વિડીયો તો મારો એક બાજુ રહ્યો તો તમે એક બાઈટ લેશો ને એટલે આનંદ જ આવજો. એક નંબર, એમાં કાંઈ કહેવું ન પડે. અને આ છે અહીંયાના બ્રેડ કટકા જે લોકો ખૂબ ખાવાનું પસંદ કરે છે. અને આ બ્રેડ કટકા એકવાર ખાઈ ગયા તો તમે અહીંયાના દીવાના થઈ જશે 100%. ઓહો હા, કેટલા ટાઈમ પછી આજે ખાધું. સાથે ચટપટી ભેળ. બાકી આવી જગ્યાએ હું તમને પ્રિફર કરું છું બ્રેડ બટેટા, ભૂંગળા બટાટા અને સાથે બ્રેડ કટકા અહીંયાના વન ઓફ ધ બેસ્ટ છે. આ જગ્યાએ આવો, પ્રિફર કરો, મોજ કરો. એડ્રેસ, લોકેશન, મોબાઈલ નંબર બધું સ્ક્રીન ઉપર આપેલું છે. આ જગ્યાએ આવવાનું ભૂલાય નહીં. જો તમે મોરબીમાં આવ્યા હોય ને તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.